અને લઈને બોલ્યા એમએલએ કુમાર કાનાણી। સરકારનો કેસ પાછા ખેંચવાનો નિર્ણય આવકાર્ય છે। સરકારે પહેલા પણ કેસ પાછા ખેંચ્યા હતા। આંદોલન થાય ત્યારે તોફાનો થાય અને તોડફોડ પણ થતી હોય છે। આંદોલન સમાજના લાભ માટે થતા હોય છે। આ કોઈ ક્રિમિનલ કેસ નથી, આંદોલનના કેસ છે। સમાજની માંગને ધ્યાને રાખીને કેસ પાછા ખેંચાયા છે। આંદોલન પૂરું થયા પછી સરકારને અનેક રજૂઆત કરાઈ છે। એ યુવાનો ઉપર થયેલા કેસોને આજે પરત ખેંચવાનો જે સરકારે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ આવકારદાયક છે। કારણ કે આંદોલન તો થતા હોય છે અને આંદોલન થતા હોય તો એની અંદર એક સમય પ્રમાણે ઉગ્રતા આવતી હોય છે, રેલીઓ નીકળતી હોય છે, લોકો એની અંદર જોડાતા હોય છે। જ્યારે બહુ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો જોડાય ત્યારે બધા પોતપોતાના નિર્ણય લેતા હોય છે। એમાં લોકો ઉગ્ર પણ બનતા હોય છે અને તોફાનો થતા હોય, તોડફોડ થતી હોય, તો એવા સમયે એ પ્રક્રિયાની અંદર અનામત આંદોલન સાથે જે લોકો જોડાયેલા હોય છે એની ઉપર કેસો થતા હોય છે। આ કોઈ ક્રિમિનલ કેસો નથી, આંદોલનના કેસો છે। એટલે હું ચોક્કસપણે માનું છું કે આ જે લોકોની સમાજની લાગણી હતી, જે માગણી હતી, એ માગણીને આધાર પર સરકારે નિર્ણય લીધો છે, એને હું આવકારું છું।